નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યના હજારો મેડિકલ કોલેજના છાત્રોના વિરોધ સામે સરકાર ઝૂકી। અંતે જીએમઈઆરએસે ફીમાં કરાયેલો વધારામાં નોંધપાત્ર કર્યો ઘટાડો। ગુજરાત ઉપર 4 સિસ્ટમ સક્રિય થયા હોવાના અહેવાલ વચ્ચે જૂનાગઢમાં મધ્યમથી ભારે ઝાપટા શરૂ થયા। ચોમાસાને કારણે શહેરમાં પાણીજન્ય અને સામાન્ય રોગચાળામાં વધારો। જૂનાગઢ સિવિલમાં દૈનિક 1000 થી 1200 દર્દીઓની થઈ રહી છે નોંધણી। અને શહાદત પર્વ મોહરમની આવતીકાલે થશે ઉજવણી। આજે આખી રાત તાજિયા રહેશે પડમાં, તો ઠેર ઠેર છબીલના થયા આયોજનો। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર।
નવા શૈક્ષણિક સત્રથી ગુજરાત સરકારે મેડિકલ કોલેજમાં 2 તબક્કે ફીનો વધારો જાહેર કર્યો હતો. ખાસ કરીને ગવર્મેન્ટ કોટાની ફીમાં 3.5 લાખનો વધારો કરીને 5 લાખ ફી કરવામાં આવી હતી, જ્યારે મેનેજમેન્ટ કોટાની ફીમાં પણ 17 લાખ જેવો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં મેડિકલ કોલેજના છાત્રોને વિરોધ પક્ષના સંગઠનો દ્વારા આ ફી વધારાનો તીવ્ર વિરોધ કરવામાં આવ્યો, જેની સામે છાત્રોના હિતમાં અંતે સરકારે ઝૂકવું પડ્યું છે. સરકારે આજે જાહેર કર્યું છે કે GMERS મેડિકલ કોલેજની ફીમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. ગવર્મેન્ટ કોટામાં 2.5 લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે મેનેજમેન્ટ કોટામાં 5 લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે જે ફી 5 લાખ હતી, 5.5 લાખ હતી, તેને બદલે હવે 3,75,000 અને 17 લાખને બદલે હવે વિદ્યાર્થીઓએ 12 લાખ ફી ભરવાની રહેશે. આમ નોંધપાત્ર ઘટાડો કરાતા મેડિકલ કોલેજના છાત્રોમાં રાહતની લાગણી વ્યાપી છે. ગુજરાત ઉપર વરસાદની 4 સિસ્ટમ સક્રિય થઈ હોવાના અહેવાલ વચ્ચે જૂનાગઢમાં પણ ગઈકાલે સાંજથી મેઘાડંબર છવાયો છે. દિવસભર હળવાથી મધ્યમ ઝાપટા જૂનાગઢમાં શરૂ થયા છે. ક્યારેક તડકો દેખાઈ રહ્યો છે, તો ફરીથી કાળા વાદળો ડિબાંગથી આકાશ ઘેરાઈ જાય છે અને અચાનક જ વરસાદ તૂટી પડે છે. આજે પણ દિવસભર જૂનાગઢ શહેરમાં મધ્યમથી ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા, જેને કારણે માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર જૂનાગઢમાં અત્યાર સુધીમાં 26 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વિસાવદરમાં 33 ઇંચ વરસાદ થયો છે. જોકે હજુ 15 થી 20 ઇંચ વરસાદની જરૂર હોવાનું ખુદ હવામાન વિભાગ ધરતીપુત્રોને આમ જનતા માની રહી છે. હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાત ઉપર 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને કારણે 20 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 2 દિવસ મુશળધાર વરસાદ વરસશે તેમ જણાવ્યું છે. ચોમાસાને કારણે જૂનાગઢ મેડિકલ સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના દર્દીઓમાં વધારો નોંધાયો છે. દૈનિક ઓપીડી 1000 થી 1200 જેટલી રહેતી હોવાનું સિવિલ સર્જન ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે. જોકે તેમણે કહ્યું હતું કે મે મહિનાની સાપેક્ષમાં જૂન અને જુલાઈમાં કેટલાક રોગમાં દર્દીઓનો ઘટાડો નોંધાયો છે, પરંતુ તાવ, શરદીને મેલેરિયા જેવા રોગમાં અત્યારે થોડો વધારો રહ્યો છે. ચોમાસાને કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઠેર ઠેર ગંદકી પણ રહેતી હોવાને કારણે મેલેરિયા જેવા કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે. ડોક્ટર બ્રહ્મભટ્ટે સામાન્ય પબ્લિકને અપીલ કરતા કહ્યું છે કે અત્યારે સામાન્ય રીતે બહારનું ખાવાનું લોકોએ ટાળવું જોઈએ અને જ્યાં દૂષિત પાણી આવતું હોય ત્યાં પાણી ઉકાળીને પીવા માટે પણ સિવિલ સર્જને અપીલ કરી છે. સિવિલમાં અત્યારે દૈનિક 1000 થી 1200 જેટલા દર્દીઓ અલગ અલગ રોગની તપાસ માટે આવી રહ્યા છે અને તેઓ અત્યારે તપાસીને તેઓને રજા આપવામાં આવે છે. ડોક્ટર બ્રહ્મભટ્ટે ઉમેર્યું હતું કે ઇન્ડોર પેશન્ટની સંખ્યામાં કોઈ ચિંતાજનક વધારો નોંધાયો નથી. નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે મે મહિનાની સરખામણીમાં જૂન માસમાં ઝાડા ઉલટીના કેસમાં થોડોક વધારો જોવા મળેલો હતો. મે માસમાં 219 કુલ કેસ હતા, જેની સરખામણીમાં જૂનમાં 247 કેસ નોંધાયેલ હતા, તથા જુલાઈ માસમાં 15 તારીખ સુધીમાં 100 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયેલ છે. એવી જ રીતે ટાઇફોઇડના મે માસમાં 4 કેસ હતા, જેની સામે જૂન માસમાં 8 તથા જુલાઈમાં 15 તારીખ સુધીમાં 6 કેસ નોંધાયેલ છે. શરદી, ઉધરસ અને શ્વસન તંત્રના ઇન્ફેક્શનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે. મેની સરખામણીમાં મેમાં 100 કેસ સામે જૂનમાં 60 કેસ તથા જુલાઈમાં અત્યાર સુધીમાં 25 કેસ નોંધાયેલ છે. ઝાડા ઉલટીના કેસમાં થોડોક વધારો જોવા મળતા સૌએ થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે. બહારનું પાણી તથા ખોરાક બને તેટલો ટાળવો. પાણી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું હિતાવહ છે અથવા ક્લોરિનેટેડ વોટર પીવું હિતાવહ છે. અને બને ત્યાં સુધી વાસી ખોરાક ખાવો નહીં. સ્વચ્છ અને તાજો ખોરાક ગ્રહણ કરવો એ બધાએ ધ્યાન રાખવું જરૂરી છે. થેન્ક યુ. સાહેબ, મતલબ કે ઓપીડી દરરોજનું કેટલું અંદાજે થતું હશે? દરરોજ આખો દિવસ ઓપીડી 1000 થી 1200 જેટલી ઓપીડી દરરોજની જોવા મળતી હોય છે.
જૂનાગઢની બહાઉદ્દીન વિનયન કોલેજમાં આજે FY/BA પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવાયો હતો. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને ગુલાબનું પુષ્પ આપીને આવકારવામાં આવતો હોય છે, પરંતુ બહાઉદ્દીન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર PV બારસિયાની સઘન દ્રષ્ટિને કારણે વિદ્યાર્થીઓને વૃક્ષનું એક બીજ આપીને સત્કારવામાં આવ્યા હતા અને આ વિદ્યાર્થીઓ પોતાના નિવાસ સ્થાને પોતાને ઘેરે જઈ અને આ બીજનું વાવેતર કરીને એક સરસ વૃક્ષનો ઉછેર કરે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ડોક્ટર બારસિયાએ કહ્યું કે અમારે ત્યાં વિદ્યાર્થીઓની સાથે બહારના આમંત્રિત મહેમાનો પણ આવ્યા છે અને કેશોદ પંથકના પ્રગતિશીલ ખેડૂત કે જે લગભગ 45 થી 50 પ્રકારના અલગ અલગ બીજ લઈને આવ્યા છે, જે તમામ વિદ્યાર્થીઓને અર્પિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર RP ભટ્ટે કહ્યું કે 123 વર્ષ જૂની આ કોલેજમાં ધૂમકેતુ હોય, કવિ રાજેન્દ્ર શુક્લ હોય, મનોજ ખંડેરિયા હોય, તમામ મહાનુભાવો અભ્યાસ કરી ચૂક્યા છે અને આ કોલેજનો જ્યારે સુવર્ણકાળ ચાલી રહ્યો છે ત્યારે બહાઉદ્દીન વિનયન કોલેજમાં એડમિશન લેવા માટે ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ ઉમળકાભેર રસ દાખવી રહ્યા છે. આજે પ્રવેશોત્સવ નિમિત્તે FY/BA પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પણ કોલેજની આ પ્રવૃત્તિની સરાહના કરી હતી ને પોતાને ઘેરે બીજ લઈ જઈને અચૂક વાવેતર કરીને વૃક્ષ વાવવા માટે સંકલ્પ જાહેર કર્યો હતો. આજે બહાઉદ્દીન આર્ટ્સ કોલેજનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ હતો. એની અંદર અમે જુદા જુદા મહેમાનો હોંગકોંગથી પણ વિજયભાઈ અને કલ્પનાબેન, ગૌશાળામાંથી પણ બહેનોને બોલાવેલા અને જે બીજનું સંવર્ધન કરે છે એવા ભરતભાઈ નસીતને પણ બોલાવેલા. બીજ છે ને એ વૃદ્ધિનું પ્રતીક છે, એટલે અહીંયા આવેલો વિદ્યાર્થી જ્ઞાન મેળવીને પૃષ્ઠ થાય, વૃદ્ધિ પામે, એ હેતુથી અમે ફૂલ ગુલાબનું આપવાને બદલે અમે બીજનું વિતરણ કર્યું છે. એક કોથળી આપી છે છોકરાઓને અને એની ઘરે માંડવો કરીને અગાસી ઉપર વાવીને અને આવી રીતનો અમે આજે એક સરસ મજાનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ગોઠવેલો છે. આ બહાઉદ્દીન કોલેજ છે ને જૂનાગઢનું એક ઘરેણું છે. તમને એની ઉપરથી ખબર પડશે કે કુલ 460 વિદ્યાર્થીઓ અહીંયા જગ્યા છે, એને બદલે અહીંયા 4600 વિદ્યાર્થીઓએ અહીંયા પ્રવેશ માટે પોતાનું ફોર્મની અંદર પહેલું નામ લખેલું છે. અમે 460ની ઇન્ટેક છે, એટલે એટલું સરસ શૈક્ષણિક કાર્ય છે, એટલી સરસ કોલેજ છે અને આજે અમે સરસ ભવ્ય મજાનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ રાખેલો છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. જોવાની વાત એ છે કે અમારી પાસે જે વિદ્યાર્થી આવે છે એ આજનું એક બીજ છે, આવતીકાલે એમાંથી એકાદો વૃક્ષ બની શકે છે. આપણે નરસિંહ મહેતાએ કીધું છે કે વૃક્ષમાં બીજ હતું, બીજમાં વૃક્ષ હતું, એટલે આ એક બીજમાં એક વૃક્ષ પણ હોઈ શકે સમાયેલા, અને એ વૃક્ષની અંદર બીજા ઘણા બધા બીજો પણ સમાયેલા હોય. એવી આ કોલેજ 123 વર્ષનો ઇતિહાસ લઈને આવી છે. તો આ ઇતિહાસની અંદર અહીંયા આગળ ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, આવા અનેક મહાનુભાવો આવી ચૂક્યા છે. આ એ જ પરિસર છે જ્યાં સ્વામી વિવેકાનંદ, CV રામન અને આ બહારના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલે આરજી હુકુમતની જે કહેવાય કે જહેમત જગાવેલી. આવી આ કોલેજના આંગણે આજે જે વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો છે, અમારે બારસિયા સાહેબ અને એમની આખી પ્રાધ્યાપક ટીમને અભિનંદન એટલે આપો છે કે જે પ્રથમ પ્રવેશ છે એ 93% માર્ક વાળી એક વિદ્યાર્થીની. કદાચ આ એક બહુ મોટી ઘટના છે. અને બીજી વાત કે આખા સોરઠની અંદર જ્યારે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા, સેન્ટ્રલ એડમિશન સિસ્ટમ હતી, તો પહેલું પ્રાયોરિટીમાં બહાઉદ્દીનનું નામ લખાવવામાં આવ્યું. એનીથી અમારી છાતી ગજગજ ફૂલે છે. મારું નામ વાઢે નિરૂપા છે. હું SY સેમ 3માં બહાઉદ્દીન કોલેજમાં મનોવિજ્ઞાન વિભાગમાં અભ્યાસ કરું છું. આજરોજ અમારી કોલેજમાં FY વાળાનો પ્રવેશ ઉત્સવ હતો, ત્યારે તે દરમિયાન અમારી કોલેજમાં ઘણો મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તે કાર્યક્રમમાં ઘણા અતિથિઓ હાજર રહ્યા હતા. આજે એમાં ખાસ કરીને અમને બીજરોપણ વિશે માહિતી આપવામાં આવી હતી. કઈ રીતે બીજરોપણ કરવું, વૃક્ષારોપણ આજે અમારા કોલેજમાં કરવામાં આવ્યો હતો, તેમાં અમને બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ઘણા ઝેરીલા બીજો બહારથી આવે છે, જે ખેડૂતો વાવે છે અને ઝેરી ખેતી ઉગે છે. એના કરતાં અમને આજે જે અતિથિ આવ્યા હતા તેમને અમને બીજ આપ્યા અને તેઓ ઘણા બીજ સંગ્રહ કરે છે અને તે અમને આપ્યા અને કઈ રીતે ખેતી કરવી અને વાવવું એ અમને શીખવાડ્યું છે. અસ્તુ. નસીદ, મારું ગામ ટીટોળી, જુનાગઢ જિલ્લો કેશોદ તાલુકામાંથી આવું છું. આજે બહાઉદ્દીન કોલેજમાં પ્રવેશોત્સવ પ્રસંગે આવ્યો છું અને હું એક દેશી બીજ ચલાવું છું કે જે મારી પાસે તમામ જાતોના દેશી બીજો, મારી પાસે લગભગ અંદાજિત 450-500 જાતના દેશી કુળ કે જે વર્ષો પહેલાં જે આપણી લુપ્ત થતી ઔષધિ હોય, જંગલી હોય, ઝાડ હોય, ખાસ અત્યારે મારી પાસે શાકભાજીમાં બહુ મોટું કામકાજ છે
કે જે 40-50 વર્ષ પહેલાં આપણો જે સ્વાદ જોવા મળતો હતો, એમાં રીંગણ, મરચાં, ટમેટાં, ચીભડા, કાકડી, ભીંડો, ગોવાર તમામ વસ્તુઓમાં હું આજે મારું એટલું બધું મોટું કામકાજ છે. અને મારું બીજ અત્યારે ગુજરાતના તમામ ગામડાઓમાં, તાલુકા, જિલ્લાઓમાં, ગુજરાત બહારના રાજ્યોમાં અને તેમજ મારું વિદેશમાં બી જાય છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આવતીકાલથી ચાતુર્માસનો પ્રારંભ થશે. આવતીકાલે અષાઢ વદ એકાદશી છે, જેને દેવ પોઢી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આવતીકાલથી 4 મહિના ભગવાન વિષ્ણુ શયન કરશે અને દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળીને દિવસે ભગવાન ફરીથી જાગ્રત બનશે. આ 4 મહિના દરમિયાન વ્રત, તપ અને પારાયણની સાથે દાન પુણ્યનું વિશેષ મહત્વ રહેતું હોય છે. બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો તહેવારોનું મોસમ પણ આવતીકાલથી શરૂ થઈ જશે. ચાતુર્માસના પ્રારંભે જ 21 તારીખે ગુરુ પૂર્ણિમા અને ત્યારબાદ રક્ષાબંધન, સાતમ, આઠમ, જન્માષ્ટમી જેવા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવશે. આમ આવતીકાલે ચાતુર્માસ અને દેવ પોઢી એકાદશી છે, જેની સોરઠમાં ધાર્મિક શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે મુસ્લિમ બિરાદરો દ્વારા શહાદત પર્વ મોહરમ મનાવવામાં આવશે. કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન અને તેના 72 સાથીઓની યાદમાં આ માતમનું પર્વ મનાવવામાં આવે છે. છતાં મુસ્લિમ સમાજના લોકો ઉત્સાહભેર આ પર્વમાં જોડાતા હોય છે, કારણ કે ઇમામ હુસૈન અને સાથીઓને યાદ કરવાનો આ અવસર મુસ્લિમ સમાજના યુવા વર્ગમાં ભારે ઉજવવામાં આવે છે. સેજની ટાંકી પાસે આજે ચાંદીની સેજ પણ પડમાં આવી છે અને રાત્રે અલગ અલગ વિસ્તારમાંથી તાજિયાઓ પણ પડમાં આવશે. આખી રાત તાજિયા આ વિસ્તારમાં રહેશે, જેમાં ખાસ કરીને સેજના ઓટાથી લઈ અને દિવાન ચોક, સુખના ચોક, જગમાલ ચોક અને મુસ્લિમ વિસ્તારમાં કલાત્મક તાજિયાઓ જોવા મળી શકશે. બીજી તરફ છેલ્લા 10 દિવસથી અલગ અલગ વિસ્તારમાં છબીલ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં નાના બાળકોથી લઈ મુસ્લિમ સમાજના ભાઈઓ અને હિન્દુ સમાજના લોકો પણ કોમી એકતા સાથે આ છબીલના આયોજનમાં હાજર રહેતા હોય છે, જેમાં તમામ રાહદારીઓને ઠંડા શરબત અને કેટલીક છબીલમાં નાસ્તા વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિ આ દિવસો દરમિયાન કરવામાં આવે છે. આજે તાજિયા પડમાં આવશે અને આવતીકાલે તાજિયાનું જુલુસ નીકળશે. ત્યારે લીમડા ચોક વિસ્તારમાં લોકમેળો ભરાયો છે અને મુસ્લિમ સમાજમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. રફીક અદ્રેમાન, સૈયદવાળા, ઉપરકોટ રોડ. મેં આ વર્ષોથી છબીલ હિન્દુ મુસલમાન ભેગા રહીને કરીએ છીએ. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ મોહરમ મહિનો જે બહુ મહત્વ મહિનો છે, એ ખવડાવ પીવડાવવાનો મહિનો છે શહીદીની યાદમાં. બીજું આપણે બધી શરબત, બધી વસ્તુ, ફ્રૂટની બધી પાણીપુરી છે, ભેળ છે, બધી વસ્તુ ખવડાવીએ છીએ. આમાં અમે 10 દિવસ બધા લોકોને કોઈ પણ જ્ઞાતિ માટે પ્રસાદ આપીએ છીએ. એમાં નાસ્તો હોય કે શરબત હોય અથવા તો દૂધની કોઈ આઈટમ હોય, બરાબર, પોપ છે, સોડા છે, ભેળ છે, એવું બધું અમે નાસ્તો આપીએ છીએ 10 દિવસ. ખાસ કરીને બાળકો માટે હોય છે. પછી એમાં બધાય આવી શકે છે ને બધી જ્ઞાતિ આવી શકે છે. કોઈ જ્ઞાતિ માટે ઓલું ભેદભાવ રાખતા નથી અમે. મંગળવાર અને તારીખ 16ના રોજ સમગ્ર વિશ્વ અને ભારતમાં અને ગુજરાતમાં અને જૂનાગઢમાં પણ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ મોહરમ પર્વ જોઈએ તો કોઈ યુદ્ધ કે કોઈ રાજ્યને જીતવાની વાત ન હતી, પણ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબરના નવાસા હજરત ઇમામ હુસૈન કે જેઓ પોતાની અને પોતાના પરિવાર સાથે શહાદત કરી, તે માનવતા અને માત્ર ને માત્ર માનવતા અને શાંતિ માટેની હતી. એટલે તમામ વિશ્વમાં મોહરમ પર્વ મુસ્લિમ બિરાદરો શાંતિથી, ભાઈચારાથી ઉજવે છે અને જૂનાગઢમાં પણ કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના નેજા હેઠળ અને સમગ્ર માનવજાત માટે એક પવિત્ર સંદેશ લઈને જે મોહરમ પર્વ આવે છે, તેમની કાલે ઉજવણી કરવામાં આવશે. ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના ભણતર ઉપર
આડી આવી રહી છે, ખાસ કરીને ફી વધારો કરીને બાળકોનું ભવિષ્ય રૂંધાવી રહી છે. આવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ફી વિરોધી રેલી યોજવામાં આવી હતી. કાળવા ચોક ખાતેથી શરૂ થયેલી આ રેલી શહેરના માર્ગો ઉપર ફરી હતી, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના મનોજ જોશીએ જણાવ્યું કે જે રીતે ફી વધારો કરવામાં આવ્યો છે, જે સામાન્ય જનતા માટે અસહ્ય છે. રેશમા પટેલે પણ ભાજપ સરકાર ઉપર શાબ્દિક ચાપખા મારતા કહ્યું કે જે રીતે ફી વધારો થઈ રહ્યો છે એ રીતે કોઈ પણ સામાન્ય કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ, વાલીઓ પોતાના સંતાનોને કેવી રીતે ભણાવે એ મૂંઝવણનો સામનો કરી રહ્યા છે. આ રેલીમાં ભાજપ સરકાર શિક્ષણ વિરોધી છે તેવા સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ દેખાવ કર્યા હતા અને ફી વધારાનો સામૂહિક વિરોધ કર્યો હતો. સરકારનો એ ધર્મ છે કે હોશિયાર છોકરા છોકરીઓને શિક્ષણ ફ્રીમાં કરવું, પણ તમારા માધ્યમથી મારે બીજેપી સરકારને કહેવું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના દીકરા દીકરીઓને ડૉક્ટર બનવા માટેના જે સપનાઓ છે એ ફી વધારો કરીને તમારા મળતિયાઓનો સ્વાર્થ પૂરો કરવા માટે જે ગરીબ અને હોશિયાર દીકરા દીકરીઓ ઉપર કરવત ફેરવવાના ધંધા કર્યા છે એ બંધ કરો. લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે. મધ્યમ વર્ગ અને ગરીબ દીકરા દીકરીઓ કે જે હોશિયાર છે એ ખૂણામાં બેસીને રડી રહ્યા છે, એનો પરિવાર ખૂણામાં બેસીને રડી રહ્યો છે. તમે ફી કમિટી માટે માણસો તમારા ને તમારા ઊભા કરો છો અને એને ફી વધારા માટે છૂટો દોર આપો છો. લોકશાહી એ કોઈના પપ્પાની જાગીર નથી. દેશ અને ગુજરાત એ લોકશાહી ઢબે આપણે ચાલવું જોઈએ. તમારા 5 મળતિયાઓને હાચવવા માટે હોશિયાર અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ ઉપર જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય એક પણ ગુજરાતી કે એક પણ ભારતીય અને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધનનો એક પણ સિપાઈ ક્યારેય નહીં ચલાવી લે. આપણે સૌ જાણીએ છીએ કે સત્તા ભૂખ્યું ભાજપ કઈ રીતે પ્રજાનું શોષણ કરે છે. પ્રજાનું તો શોષણ થઈ રહ્યું હતું, પરંતુ જે વિદ્યાર્થી કહેવાય, જે આપણે વિદ્યાનું દાન એવા શબ્દથી જ્યારે વિદ્યાને નવાજતા હતા કે વિદ્યાનું દાન મળતું હોય છે, છોકરાઓ સ્કૂલે જતા હોય છે, દાન કોને કહેવાય કે જ્યાં ફી ના લેવામાં આવે. પરંતુ કઠણાઈની વાત એ છે કે આજે કોલેજની ફી, શાળાઓની ફી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને માર પડે છે. એક જેબ વેતરાય છે, ગરીબની મધ્યમ વર્ગની જેનો દીકરો ક્યારેય આગળ નથી વધી શકતો. એના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધન અને આમ આદમી પાર્ટીએ રેલી કાઢી છે અને વિરોધ દર્શાવીએ છીએ અને સરકારને ચેતવણી આપીએ છીએ કે તમારી તાનાશાહી બંધ કરો, નહીતર જે રીતે પ્રભુ શ્રી રામે અયોધ્યામાંથી તમને જાકારો આપ્યો ને એવી જ રીતે ગુજરાત અને સમગ્ર દેશમાંથી જવાનો વારો આવશે. એ યાદ રાખજો. પાપનો ઘડો ભરાઈ ગયો છે અને આમ આદમી ક્યારેય સહન નહીં કરે. આખા દેશના જે આમ આદમી છે, ઇન્ડિયા ગઠબંધન છે, એ હંમેશા પ્રજાના હિતમાં લડતું રહે છે. એટલે ફી વધારો છે એને પાછો ખેંચો અને મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપો, એટલી માંગ સાથે અમે અહીંયા રેલી કાઢી છે. GDPL જુનાગઢ ન્યૂઝના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા લઈએ એક વિરામ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
જૂનાગઢમાં પર્વતમાળાઓ વચ્ચે ઘેરાયેલ શિવ મંદિર ઇન્દ્રેશ્વર વર્ષોથી નવીનીકરણ એટલે કે વિકાસ ઝંખી રહ્યું છે. ઇન્દ્રેશ્વર મહાદેવના વિકાસ માટે રાજ્ય સરકારે પણ નોંધપાત્ર કામગીરી કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વન વિભાગની નીતિને કારણે ઇન્દ્રેશ્વર મહાદેવનો વિકાસ થઈ શકતો નથી. છેલ્લા 1 વર્ષથી ઇન્દ્રેશ્વર મંદિરના ડેવલપમેન્ટની કામગીરી અટકી પડે છે. ગાયત્રી મંદિરના નવીનીકરણની મંજૂરી વન વિભાગે ન આપતા સીએમને રજૂઆત કરવામાં આવી છે. ડુંગરમાંથી આવતા પાણીના વહેણને લીધે ગૌશાળા પડી જવાની સંભાવના મહંત રામાનંદ બાપુએ વ્યક્ત કરી છે. વન વિભાગ બાંધકામની મંજૂરી ન આપતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જેને કારણે ઇન્દ્રેશ્વર મંદિરની ગૌશાળા અને મંદિર પરિસર અત્યંત જીર્ણ થઈ ગયું છે. આ અંગે ઇન્દ્રેશ્વર મંદિરના મહંત રામાનંદજી ગુરુ ભાવનાનંદજીએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની લાગણી રજૂ કરી છે અને આવેદનપત્ર મોકલ્યું છે. બીજી તરફ મેયર ગીતાબેન પરમારે કહ્યું કે રાજ્ય સરકારે ઇન્દ્રેશ્વર મંદિર અને તમામ રસ્તાઓના વિકાસ માટે ગ્રાન્ટ તો ફાળવી છે, 4 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ વન વિભાગના કેટલાક નિયમોને કારણે આ કામગીરી અટકી પડી છે. વન વિભાગ મંજૂરી આપશે એટલે સત્વરે કામ કરવામાં આવશે તેવી ખાતરી મેયર શ્રીમતી પરમારે ઉચ્ચારી છે. મોહન શ્રી રામાનંદજી ગુરુ ભાવનાનંદ ઇન્દ્રેશ્વર મહાદેવ જુનાગઢ. આ જગ્યા અતિ પ્રાચીન હોય અને ભક્ત શ્રી નરસિંહ મહેતાને અહીં ભગવાન પ્રસન્ન થયા હોય અને ઐતિહાસિક હોય, એ હેતુથી સરકાર દ્વારા આ જગ્યાને 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી યાત્રાધામના માધ્યમથી માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા. પણ હવે કામ થવાનું પૂરું આરે છે, માત્ર 10% કામ બાકી છે. પણ ગાયત્રી માતાનું મંદિર પણ કામ બાકી છે, જેથી કરી અને પ્રાચીન મંદિર હોય અમે ઉતારી લીધેલ હોય, અત્યારે બીજું મંદિર બનાવવાનું હોય અને આ ગાયત્રી માતાની બાજુમાં એક હોકળો છે અને હોકળાની નીચે ઉપર ગૌશાળા આવેલ છે, એટલે એનું ધોવાણ થાય છે. તે દિવાલ માટે અમે જંગલ ખાતાની અંદર વિનંતી કરી હતી, પણ અમને આજ સુધી મંજૂરી મળી નથી. એ માટેથી અમે માન્ય મુખ્યમંત્રી શ્રીને પણ પત્ર લખી અને એમને પણ અમે વિનંતી કરી છે કે ભાઈ આ આપે ફાળવેલા પૈસા યોગ્ય રીતે વપરાય અને આનું કામ પૂરું થાય. કારણ કે શ્રાવણ માસ આવતો હોય અને ભક્તોની અતિ ભીડ થતી હોય, જેના કારણે કોઈ હાનિ ન પહોંચે, એટલા માટે આ ગૌશાળા પણ જર્જરિત હાલત આ પડી જવાની સંભાવના છે. કારણ કે આ દિવાલ એકદમ જર્જરિત છે, એટલે આનું તાત્કાલિક કામ પૂરું થાય એ હેતુથી અમે આજે માન્ય મુખ્યમંત્રી શ્રીને પત્ર લખી એમને કીધું હતું કે આ કામ તાત્કાલિક પૂરું થાય, તો એવી અમારી વિનંતી છે. રસ્તો કંઈક પૂરો કરવાનો? જી. રસ્તો આ દોલતપરા જગાતનાકાથી આ ઇન્દ્રેશ્વર મહાદેવ સુધીનો એમ કહેવાય કે રાજાશાહી ટાઈમનો આ રોડ છે અને એને પહોળો કરવા માટે, કારણ કે શ્રાવણ માસ હોય અને અતિ પબ્લિક આવતી હોય આવનારા શ્રાવણ માસમાં, એટલે એને પહોળો કરવા પણ અમે વન ખાતામાં છેલ્લા 6 મહિનાથી મંજૂરી માગી છે, પણ આજ સુધી આવી નથી. એટલે અમે એમાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી એમને પણ એમાં પણ કીધું હોય કે ભાઈ આ રોડ છે બહુ સાંકડો છે, માત્ર 10 ફૂટનો, અને શ્રાવણ માસમાં અતિ લોકો હેરાન થતા હોય અને એક બીજી ગાડી પણ જઈ શકતી ન હોય એવી હાલત હોય અને લાખો ભક્તો હેરાન થાય. ઘણા વર્ષોથી આ એક સિલસિલો ચાલુ છે, એટલે મેં આજે માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરી હતી અને આ રોડનું કામ પણ આમાં સમાવેશ થાય અને આ કામ પૂરું થાય એવી વિનંતી કરી હતી. ઇન્દ્રેશ્વરમાં જે આ રોડની અને મંદિરની જે આપણે 4 કરોડના ખર્ચે જે કામ કરવાનું છે, અમે તો બધું મંજૂર કરી દીધું છે, પરંતુ થોડો કંઈક ફોરેસ્ટની હિસાબે આ કામ ખોરભે ચડ્યું છે, તો અમે પણ ફોરેસ્ટમાં જાણ કરી અને વહેલી તકે જે આ કામ કરવાનું છે, રોડનું કામ, મંદિરનું કામ, તે વહેલી તકે થાય તેવી અમે પણ ફોરેસ્ટમાં મંજૂરી માંગેલી છે. એટલે આમ જોઈએ તો અમે તો બધું જ મંજૂર કર્યું છે, પરંતુ ફોરેસ્ટના હિસાબે આ કામ ખોરભે ચડેલું છે. મુખ્યમંત્રીને અમે પણ કીધું કે આટલું સરસ મંદિર અને જે પૌરાણિક જે મંદિર છે તે આ એક જે રોડ છે એમ જ આપણે કામ કરવાનું છે, છતાં પણ આ ફોરેસ્ટની જે ઓલી જે હોય છે એના હિસાબે આપણું આ કામ બંધ રહે છે. તો વહેલી તકે આ કામ ચાલુ થાય અને આ મંદિરનું જે બાંધકામનું કામ છે તે પણ વહેલી તકે કામ થાય. અમારી તો તાત્કાલિક થઈ જાય એવી બધી જ પ્રયત્નો છે, પરંતુ આ કામ ફોરેસ્ટના હિસાબે રોકાણું છે, એટલે જે કંઈ પણ થાય એ ફોરેસ્ટ હિસાબે થવાનું છે. જૂનાગઢમાં રવિવારે જયશ્રી રોડ ઉપર આવેલ સરદાર પટેલ ભવન ખાતે લુહાર સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. આ પ્રથમ સમૂહ લગ્નમાં 3 નવયુગલોએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા. અંદાજિત 100 જેટલી કરિયાવરની ચીજ વસ્તુઓ નવયુગલને દાતાશ્રીઓના સહકારથી આપવામાં આવી હતી. સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિ તો ઉજવવામાં આવે છે, પરંતુ જન્માષ્ટમી, રામનવમી અને સરસ્વતી સન્માનની સાથે પ્રથમ વખત સમૂહ લગ્નનું
પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. લુહાર સમાજ માટે આ આયોજન ખૂબ જ આવકારદાયક રહ્યું હતું. શહેરમાંથી જ્ઞાતિ પ્રમુખો ડોક્ટર જલપન કારોલિયા, મજેવડી પ્રમુખ શાંતિભાઈ ગોહિલ, રાજુભાઈ સમડિયાવાળા, રાજુભાઈ પિત્રોડા, શાંતિભાઈ કવા તેમજ પત્રકાર વિનોદભાઈ મકવાણા, હરેશભાઈ કારલિયા સહિત સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશભાઈ ચૌહાણ, હિતેશભાઈ મકવાણા, મુકેશ ચૌહાણ સહિતના યુવા કાર્યકરોએ પ્રથમ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તો લગ્ન દ્વારા નવજીવનનો પ્રારંભ કરનાર કન્યા દ્વારા આ આયોજનની સરાહના કરીને આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શ્રી સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ જુનાગઢ આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ 2024નું સરદાર વલ્લભભાઈ પટેલ જીસી રોડ ખાતે સર્વપ્રથમ આયોજન થઈ રહ્યું છે. તેમાં આજે 3 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે અને આજે બહોળી સંખ્યામાં લુહાર સમાજ દ્વારા સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે અમે લોકોએ સાધુ સંતો મહંતો આમંત્રિત મહેમાનો બધાને આમંત્રણ આપ્યું છે. સાથે સાથે પોલીસ અધિકારી દ્વારા આપણે જે ડ્રગ્સનું સેવન ના કરવું જોઈએ તેના અનુસંધાને બેનર અને પ્રજાને જાગૃત થાય, ડ્રગ્સનું સેવન ના કરીએ તે વિશે માહિતગાર કરીશું. અમે પ્રથમ વખત આયોજન કરેલ છે સમૂહ લગ્નનું. મારું નામ દિશા પંકજભાઈ કવા છે. હું જેતપુરની રહેવાસી છું. હું આ જુનાગઢ લુહાર સમાજ યુવા ગ્રુપમાં જોડાયેલ સમૂહ લગ્નમાં જોડાયેલ છું. તો આનું આયોજન ખૂબ જ સારું છે, સરસ છે અને દાતાઓ પણ ખૂબ જ મળ્યા છે આ લોકોને. અને લુહાર સમાજને આવી રીતના આગળ વધારવા માટે દીકરીઓને આમાં લાભ લેવા નમ્ર વિનંતી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝની પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના હજારો મેડિકલ કોલેજના છાત્રોના વિરોધ સામે સરકાર ઝૂકી. અંતે GMERSએ ફીમાં કરાયેલો વધારામાં નોંધપાત્ર કર્યો ઘટાડો. ગુજરાત ઉપર 4 સિસ્ટમ સક્રિય થયા હોવાના અહેવાલ વચ્ચે જુનાગઢમાં મધ્યમથી ભારે ઝાપટા શરૂ થયા. ચોમાસાને કારણે શહેરમાં પાણીજન્ય અને સામાન્ય રોગચાળામાં વધારો. જુનાગઢ સિવિલમાં દૈનિક 1000 થી 1200 દર્દીઓની થઈ રહી છે નોંધણી. અને શહાદત પર્વ મોહરમની આવતીકાલે થશે ઉજવણી. આજે આખી રાત તાજિયા રહેશે પડમાં, તો ઠેર ઠેર છબીલના થયા આયોજનો. તો મને રજા આપશો. નમસ્કાર.